નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। કરમમાં તેલ તો ઘી ક્યાંથી મળે, એટલે કે જેના નસીબમાં કઠણાઈ ભોગવવાનું લખ્યું હોય એને સુખ ક્યાંથી મળે। આ કહેવત બાપડી પ્રજા પર ફિટ બેસી રહી છે, કારણ કે વિકાસના સાચા દર્શન તો નેતાઓને થઈ રહ્યા છે। આખો દિવસ વળ ખાઈને પાઈ પાઈ ભેગી કરીને ટેક્સ જનતા ભરે અને ફળ ચૂંટાયેલા નેતાઓ ખાય। આપણે જોઈએ છીએ કે જે રસ્તા માટે લોકો રજૂઆતો અને અરજીઓ કરીને થાકી જાય, રિપેરિંગ કરાવવા અરજદારો તૂટીને 3 થાય તોય તંત્ર આંખ આડા કાન કરે, પણ એ જ રસ્તે જો એક વીઆઈપી આવે તો રાતોરાત રસ્તાઓ ચમકી જાય છે। ક્યાંય ગયા હોઈએ અને જો સારા રસ્તા કે સુવિધાઓ જોવા મળે તો એનો અર્થ એ નથી કે અધિકારીઓ બહુ કામગરા છે। કોઈ નેતા એ વિસ્તારમાં રહેતા હોય તો દરેક સુવિધાઓના અંબાર ત્યાં લાગ્યા હોય એવું માની લેવાય છે। આવી સ્થિતિ કહેવાતા સ્માર્ટ સિટી અમદાવાદમાં થઈ। રસ્તાઓને લઈને લોકોની બૂમો તો ક્યારની છે, પણ ચૂંટણી નજીક નથી એટલે લોકોની એ બૂમોને સાંભળનારું પણ કોણ હોય। છતાં નેતાઓએ એ સમજવું જોઈએ કે પ્રજા બધું જ સારી રીતે જાણે છે। જ્યારે લોકો એવું માનવા માંડે કે નેતાની સોસાયટીમાં જ રસ્તા ટીપટોપ છે અને અમારે ત્યાં રસ્તાના ઠેકાણા નથી, તો નેતાઓએ ત્યાં થોડીક શરમ અનુભવવી જોઈએ। આવી જ કંઈક સ્થિતિ થઈ અમદાવાદના ઠક્કર બાપા નગર વિસ્તારની। રજૂઆતો કર્યા પછી લોકો થાક્યા અને રસ્તા પર ઉતર્યા ત્યારે એમનો ગુસ્સો એ હદે ફાટ્યો કે ધારાસભ્ય પર પક્ષપાતનો આરોપ લગાવી દીધો। ત્યારે સવાલ એ છે કે શું ધારાસભ્ય વિકાસના કામમાં ભેદભાવ કરી રહ્યા છે? વારંવાર રજૂઆત પછી પણ કામમાં વિલંબનું કારણ છે શું? અને જનપ્રતિનિધિઓ લોકોના પ્રશ્નોના સમાધાન માટે કેટલા ગંભીર છે? આ વિષય પર આજનું મહામંથન કરીએ। તો વસ્તી ગણતરી જ્યારે થાય ત્યારે પણ 1 કરોડ કરતા વધારે લોકોનું આ શહેર અમદાવાદ, કદાચ ગુજરાતનું કોઈ એવું ગામ નહીં હોય જ્યાંથી ધૂળ ફાંકવા એ ગામનો માણસ અમદાવાદમાં આવતો નહીં હોય। પણ અમદાવાદ એવું કહે છે કે 2 જિંદગીઓ જીવે છે, એક પુલની આ બાજુ ને એક પુલની નદીની પેલી બાજુ। તમે ક્યારેક જોશો તો એ બાપુનગર, ઠક્કર બાપાનગર, રખિયાલ, આ બધા વિસ્તારોમાં રહેતા લોકો ઘણી બધી વાર તમને એવું લાગે કે જો તમે સેટેલાઇટ બોડકદેવ કે આંબાવાડી જેવા વિસ્તારમાંથી એ પુલ ટપીને, નદી ટપીને એ બાજુ જાઓ છો તો ઘણી બધી વાર તમને એવું અનુભવાય કે આમની ધીરજને એ વાસ્તવમાં દાદ દેવી જોઈએ। ભર ચોમાસે તમે કોઈ ડ્રેનેજની લાઇન માટે એક રસ્તો ખોદો, એક નાનકડા એવા 20-25 મીટરના રસ્તામાંથી આવન જાવન કરતા લોકો, મોટે ભાગે મધ્યમ વર્ગનો એ વિસ્તાર, અને એના કારણે મહત્તમ લોકો એ સવાર અને સાંજના સમયે રસ્તા ઉપર હોય, એમના નાના નાના વાહનો સાથે હોય। કેટલા ઓર્થોપેડિક ડોક્ટર એ બાજુ કેટલા કમાય છે એ પણ એક રિસર્ચનો વિષય છે, સર્વેનો વિષય છે, ખબર નથી। કેટલા ફેફસાના ડોક્ટર એ આ ધૂળ ફાંકવાના કારણે એમની હટડીઓ ચાલે છે એ ખબર નથી। પણ તમને કેટલાક સંજોગોમાં એ પક્ષપાત સીધો દેખાય કે તમે એના રસ્તા ઉપર ઉતરો અને તમને ખબર પડે કે વાસ્તવમાં આપણે કોઈ અલગ, એ અમદાવાદ એ અલગ મેગા સિટી, એક અલગ સ્માર્ટ સિટીમાં આપણે લોકો પ્રવેશી રહ્યા છીએ અને તમારી ગાડી એ ચાલી રહી છે। મારે તો ત્યાં સુધી કહેવું જોઈએ કે હાઈકોર્ટના એ જજીસના કેટલાક બંગલો એ વિસ્તારમાં પણ હોવા જોઈએ, કેટલાક મોટા નેતાઓના એ મકાનો ત્યાં પણ હોવા જોઈએ કે એમની કાયમની આવન જાવન થાય તો એમને ખબર પડે। કદાચ એ મોટા અધિકારીઓ અને નેતાઓની મોટી ગાડીઓ હશે તો એમને હું વિનંતી કરું છું કે ક્યારેક એક બાઇક, સાયકલ અને કોઈ નાની ગાડીમાં પણ એ પ્રવાસ કરી જુઓ તો તમને એ જનતાના દર્દની એ ખબર પડશે કે કોઈ એક રસ્તો ખોદ્યા પછી આખરે કેટલા સમયમાં બનવો જોઈએ એની કોઈ ડેડલાઇન એ જનતા માગે કે નહીં। ઠક્કર બાપા નગરમાં કેટલાક રસ્તાઓની બાબતે લોકોએ એવું કીધું કે ભાઈ ધારાસભ્યના ઘરની સામે જોરદાર ચકચકાટ રસ્તાઓ છે અને અમે લોકો એ સોસાયટીની બહાર જેવા નીકળીએ ઓફિસના કામે જવા માટે અને અમારે એ ઉબડખાબડ રસ્તાઓમાંથી પાર થવું પડે છે, હાડકા ભાંગી જાય, કમર તોડ એ રસ્તાઓમાંથી પાર થવું પડે છે, જેનો કોઈ એ નિવેડો આવતો નથી। ધારાસભ્યને કહીએ તો કોર્પોરેટરનું નામ લેશે, કોર્પોરેટર એવું કહેશે કે ભાઈ હું તો રજૂઆત કરી ચૂક્યો, હવે તમે લોકો ધારાસભ્યને રજૂઆત કરો, એ મોટા કહેવાય ચૂંટાયેલા નેતાઓમાં તો એમનું એ માન છે। જનતાની ધીરજ એ ક્યારેક એ ખૂટે છે। આજે જે કંઈ થયું ઠક્કર બાપનગરમાં એ આ થયું, પણ અમદાવાદનો આ એક વિસ્તાર હું માનું છું કે મહામંથન માટે કેસ સ્ટડી છે। આ જે રસ્તો હું તમને બતાવી રહ્યો છું, જ્યારે કોઈ પણ શિફ્ટ છૂટે અથવા કોઈ પણ શિફ્ટમાં નોકરી ધંધે જવાનો સમય થાય ત્યારે જે રસ્તા ઉપર
આખું બાપુનગર, ઠક્કર બાપાનગર, એ જે રસ્તા ઉપર આવે, નિકોલના લોકો જે રસ્તા ઉપર આવે, એ રસ્તો હું તમને બતાવી રહ્યો છું કે જ્યાં એક બાજુ તો એ રસ્તો પહોળો તો થયો છે, પણ ક્યાંક કોઈ ખોદકામ છે જેના કારણે એ રસ્તો બંધ પડ્યો છે, ક્યાંક એ આડસો પણ મૂકી છે. લોકોને આવન જાવન માટે એકમાત્ર રસ્તા પર એ કેવી રીતે એવા રસ અવરમાં એમને આવવું જવું એ સૌથી મોટો પ્રશ્ન છે. એવું પણ તમે જોશો કે એકમાત્ર રસ્તા ઉપર બંને બાજુ લોકોના વાહન પાર્ક હોય. આપણે એવું કહીએ છીએ કે એક નાનકડી એવી કોઈ ગાડી કે સ્કૂટર ક્યાંક પડ્યું હોય તો ઉઠાઈ લેનારા લોકો હોય છે. 12 માસ 24 કલાક અનઘડ પાર્કિંગ, એ ખબર નહીં વર્ષોના વર્ષો એ ચાલ્યા કરે. રસ્તાઓ પહોળા કરે, પછી દુકાનો કાપે ને થોડીક માથાકૂટો ચાલે, ફરી પાછું ત્યાં પાર્કિંગ શરૂ થાય. તો એક બાઇકનું લેયર હોય, બીજું ગાડીનું લેયર હોય, અને એ દુકાનોએ આવતા લોકોના પાર્કિંગમાંથી એ જનતા બિચારી પાસ થતી હોય. અને મેં કીધું એમ કે 10 વાગે અને 6 વાગે એ નેતાઓએ, એ ચૂંટાયેલા લોકોએ, કોર્પોરેટરોએ, ધારાસભ્યોએ, એ સાંસદે એ રસ્તા ઉપર જવું જોઈએ તો એને એ દર્દની ખબર પડે. હું સૌથી પહેલા એ લોકોએ શું કીધું, જનતા શું કહી રહી છે હું સંભળાવું છું. આ એકમાત્ર કેસ સ્ટડી છે. આપણે ત્યાં કોમનવેલ્થ થવાની છે. એ 4-5 વર્ષો આપણી પાસે ડ્રાય રન માટે છે. કોઈ પણ આપણી આબરૂના ધજાગરા ના કરી જાય, આપણે લોકો એમાં ક્યાંય કાચા ના પડીએ, એના માટે એક વિસ્તારના લોકોએ, અધિકારીઓએ, એ નેતાઓએ સજ્જ થવું પડશે. એમની પોતાની માનસિકતાને બદલવી પડશે. મોટી ગાડીઓ છોડીને નાની ગાડીમાં, બાઇકમાં, સ્કૂટરમાં રખડતા શીખવું પડશે. તો તમને ખબર પડશે કે વાસ્તવમાં જનતા એ આખરે ભોગવી શું રહી છે. હું એ લોકોને તમને સંભળાવું છું અને પછી હું ધારાસભ્યોને પણ જોડું છું. 30 વર્ષથી અહીંની જનતાને સમસ્યા છે. કોઈ કોર્પોરેટર, કોઈ વિધાનસભામાં કે કોઈ રજૂઆત કરવી, લેટરો આપી લખીને તો કોઈ સમજતું નથી. અહીંયા ચોમાસાની અંદર લોકોના ઘરમાં પાણી ભરાતા હોય છે, તોય કોઈ સમજતું નથી. એ લોકો અહીંયા શાંતિથી સૂઈ રહેશે. આ નહીં થાય તાત્કાલિક આનો નિવારણો, તો અમે એનો જવાબ આવતા 2 મહિનાની અંદર ચૂંટણીમાં અમે જાહેર કરીશું. અમારા રીતને આનો જવાબ અમે આપીશું. ઘરવાળા ભાઈ હું જો અમે આવી તકલીફ તમે જાઓ મ્યુનિસિપાલિટી ઓફિસે, હું ફોન કરું તો એમને શું લોહી પીવા રાખ્યા જાય. હું જાઉં સિટીઝન ત્યાં જાઉં મ્યુનિસિપાલિટી ઓફિસે, મને એવો જવાબ આપ્યો. આ છેલ્લા 3 વર્ષથી રોડ રસ્તા તોડી નાખેલા છે, તો કોઈ રોડ રસ્તા તૈયાર નથી. કઈ રીતે કરવા, એનું આયોજન કઈ રીતે કરવું નથી, કોઈ સોસાયટીને પૂછવામાં આવતું નથી, પ્રમુખોને કોઈ બોલાવવામાં આવતા કે નથી કોઈને કશું કહેવામાં આવતું. આ રોડ હારે ઓરમાયું વર્તન જ થાય છે. તમે પાછળનો રોડ જોઈ લો, નિકોલ વાળો રોડ જોઈ લો, બરાબર છે, પણ આ રોડ હારે કોઈ કામ જ નથી ત્યાં. કા કટિંગના, કા ડિવાઈડર વચ્ચે નહીં, કશું જ નહીં. એક્સિડન્ટો થાય છે. એટલા ધારાસભ્યનો રોડ જોઈ લો, 1 ઇંચ કાંકરી પડે તો બની જાય. આ બાજુ બનતો નથી. કોઈ આવતું દેખાતા જ નથી. દેખાય તો આટું તો કરીને ભાગી જાય. ચલો, સૌથી પહેલા હું ઠક્કર બાપાનગરના ધારાસભ્ય કંચનબેન રાદડિયાને જોડું છું. બેન, મહામંથનમાં તમારું સ્વાગત કરું છું. તમે શહેરના ધારાસભ્ય છો. કોઈ એક નાગરિક, એક મતદાર તમારી પાસે આવે, હું મતદાર નહીં કહું, નાગરિક કહીશ, એ તમારી પાસે આવે તો તમારે એની સમસ્યાનું સમાધાન કરવું એ જરૂરી છે. તમે શહેરના છો એટલે એ જવાબદારી મહાનગરપાલિકા અને કોર્પોરેટર ઉપર એ માત્ર ના ઢોળી શકો. લોકોની સમસ્યા લાંબા સમયથી હોય, એનું સમાધાન તમારી કરવાની ફરજ છે. વાતાવરણ એવું છે કે ચૂંટણીનો માહોલ છે ને ચૂંટણી ટાઈમે બધા માર્કેટની અંદર આવતા હોય છે, એટલે બધા પક્ષ વાળા અત્યારે જાગૃત થાય. એટલે આ લોકોના કહેવાથી આ પ્રશ્નનો ઇસ્યુ બનાવેલો છે. બાકી કઈ છે નહીં. મારા વિસ્તારની અંદર વિકાસના જે કાર્યો છે એકદમ બધા પૂરા થઈ ગયા છે. ખાલી ને ખાલી એક જ આ રોડ બાકી છે, એ પણ અડધો રોડ બાકી છે. બેન, આ એક આખો અલગ મુદ્દો છે કે કોણ હતા, પણ મારો સવાલ એ છે કે તમારા વિસ્તારમાં આ વર્ષો જૂની સમસ્યા છે, કોઈ દંડો પછાડીને કહેનારું નથી. શું અધિકારીઓ એ તમારું માને છે કે નહીં ચૂંટાયેલા નેતા તરીકે કે ભાઈ આ કામ ડેડલાઇનમાં પૂરું કરો? અધિકારીઓ રાત ને દિવસ કામ કરે છે. જે ભારતીય જનતા પાર્ટીમાં જે કાર્ય કરવાની શક્તિ છે ને, એ બીજા કોઈ પાર્ટીની અંદર નથી. અને આ જે રોડ બાકી રહી ગયો છે ને થોડો, એ અમારે વ્હાઇટ ટોપિંગ બનાવવાનો છે.
વ્હાઇટ ટોપિંગ બનાવવાનો છે એ પહેલા અમારે ડામરનો રોડ મંજૂર થયો હતો, પણ અહીંયા અમારે જે વધારે વરસાદ હોય તો પાણીનો ખૂબ જ ઇસ્યુ થતો હતો, એના હિસાબે અમે વ્હાઇટ ટોપિંગ રોડ આજે બેન તમે કીધું વ્હાઇટ ટોપિંગ બનાવવાનું છે. આજે હું એ નાગરિકોને સાંભળતો હતો, એવું કહે છે કે તમારા ઘરની સામે જોરદાર રસ્તા બની ગયા, તો ત્યાં કોઈ મુશ્કેલી નથી, મુશ્કેલી લોકોની છે. મારા ઘરની વિક્રમ પાર્ક પાસે જે રોડ બન્યો છે એ આપણે પાણીની ટાંકી ભક્તિ એલિગન્સની અંદર બનાવી છે. હા, એ પાણી આપણે જે સંપની અંદર લઈ જવાનું હોય હા. એ લાઈન નાખવામાં આવી, પછી ત્યાંથી જે અમારે વિતરણ કરવાનું હતું સૈસપુરની અંદર, ઇન્ડિયા કોલોનીની અંદર, આ પાણી ત્યાં અમે પહોંચાડ્યું છે. 2 લાઈનનું ખોદાણ કામ થયેલું હતું ત્યાં, હા. એટલે રોડ સાવ આ લાઈનો નાખી એમાં ખોદાઈ ગયો. પછી જે આપણે કામ કર્યું હોય એટલે રોડ તો બનાવવો જ પડે, એટલા માટે ત્યાં રોડ બનાવેલો છે, અને એ પણ ડામરનો બનાવેલો છે. ડામરનો રોડ તો ગમે ત્યારે તાત્કાલિક થઈ જાય છે, પણ જે વ્હાઇટ ટોપિંગ છે એ ખૂબ મુશ્કેલ હોય છે, અને આ વ્હાઇટ ટોપિંગ ની અંદર થોડી વાર લાગતી હોય છે. જ્યાં જ્યાં અમારે પાણીની ઇસ્યુ હતા એ જગ્યાએ અમે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવ્યા છે, કે જે લોકોને પછી આ રોડ બન્યા પછી 20 વર્ષ સુધી જોવું પડે એમ નથી, અને ત્યાં પાણીની સમસ્યા અને રોડમાં જે ખાડા ખબડા થઈ જાય છે દર વખતે એ ઇસ્યુ રહેતા નથી. એના હિસાબે અમારે આ વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાનો છે. પહેલી વાતમાંથી તો એમાંથી નીકળવાની જરૂર છે કે કોઈ નાગરિક સુવિધા માટે તમને કોઈ સવાલ પૂછે, પ્રશ્ન પૂછે, વિરોધ કરે તો એને રાજકીય કાર્યક્રમમાં ના ખપાવો. આફ્ટર ઓલ તો એ દેખાય છે, એના ઘરમાં તિજોરીમાં રોડ નથી હોતો, એ તો જાહેર જનતાની સામે હોય આ ચૂંટણીના માહોલની અંદર બધા પક્ષના હોય છે. હા, અત્યારે ચૂંટણીની અંદર આ ચૂંટણી આવવાની છે, હા, એના હિસાબથી બધા જ લોકો આમાં મેદાનની અંદર આવી એવું અને નહીં આવા બેન. ઇસ્યુ બનાવતા હોય છે. પણ બેન આ તો મારા વિસ્તારના લોકોને જે સુવિધા જોતી એ હશે બરાબર. એ સુવિધા અમે આપવા તૈયાર જ છીએ. પણ બેન તમે કોઈ ભાજપના કાર્યકરને રોડ જોઈએ અને કોંગ્રેસના કાર્યકરને રોડ જોઈએ, પછી તો એ કોઈ પણ બધાને. પક્ષનો હોય, રોડ તો બધાને જોઈએ. બધાને જોઈએ. અમે એવું જોતા જ નથી કે આ કયા પક્ષના છે. ભારતીય જનતા પાર્ટી તો કોઈ બી પક્ષના હોય, અમે અમારે ત્યાં ઓફિસે આવ્યો હોય તો જે એને સુવિધા જોતી હોય અમે અહીંયાથી આપીએ છીએ, ને એની જેને ગ્રાન્ટ જોતી હોય એને અમે અહીંયાથી આપીએ છીએ. એ તો બેન તમારે કરવું કોઈ પડે. દિવસ અમે ક્યારેય ના નથી પાડી કે અહીંયા તમને ગ્રાન્ટ નહીં મળે એમ. હું એવું સમજુ છું કે પ્રજાના પ્રશ્નો પ્રત્યે તમે સજાગ રહેશો, અને હજી આગળ તમારે ઘણું બધું કામ કરવાનું છે. એ વિસ્તારના લોકોના આશીર્વાદ ફરી લેવા હોય તો તમારે રસ્તામાં ઉતરવું પડશે. મેં કીધું એમ નાની ગાડી લઈને ઉતરવું પડશે. આપણી સાથે 3 વક્તાઓ છે. હેમંત ભટ્ટ છે, ભાજપના નેતા છે. નાગજીભાઈ દેસાઈ છે, કોંગ્રેસના નેતા છે. અને જિગ્નેશભાઈ બોગરા છે, એ ઠક્કરબાપા નગરથી સ્થાનિક છે. જિગ્નેશભાઈ, એક તો સવાલ એ છે કે હું એવું કહું છું કે આ અડધા અમદાવાદમાં વિજિલન્ટ લોકો નહીં હોવાના કારણે, ક્યારેક એ નેતાઓનું વજૂદ નહીં હોવાના કારણે, ક્યારેક એ નોન પોલિટિકલ લોકો એ ચૂંટાઈ આવવાના કારણે, ને ક્યારેક એવું પણ છે કે એ અધિકારીઓને કોઈ કહેનારું નથી, કંઈક એને સંભળાવનારું કોઈ નથી, દંડો પછાડીને એની પાસે કોઈ કરાવનારું નથી, એટલે પણ એ તમારા આ વિસ્તારની એ સમસ્યા હોઈ શકે. પણ તમે મને એવું કહો કે એવું કહે છે કે વ્હાઇટ ટોપિંગ રોડ બને છે એના કારણે આ સમસ્યા લાંબો સમય ચાલી ગઈ. મેં જોયું કે ગયા ચોમાસામાં તો તમારે ત્યાં ડ્રેનેજ લાઇનનું એવડું મોટું કામ હતું, હજુ પણ ત્યાં કેટલાક રસ્તાઓ એ ખોદાયેલા છે, લોકો સિંગલ વે થી જઈ રહ્યા છે. તો કોર્પોરેટર તમે કહો છો કે તમારું સાંભળતા નથી, ધારાસભ્યને તમે કહો છો કે એ કહે છે કે કામ તો જોરદાર થઈ રહ્યું છે, લોકોને કોઈ માથાકૂટ નથી, ના તો રાજકીય પક્ષના કાર્યકરો છે. જિગ્નેશભાઈ, તો તમે લોકો ભાજપ એટલે તમે કોઈ પાર્ટીવાળા છો? અમને કોઈ પાર્ટીવાળા નથી. હું ત્યાંનો સ્થાનિક નાગરિક છું. હા, સ્થાનિક નાગરિક તરીકે હું ઘણી વખત મેં રજૂઆત કરી. બરોબર, હમણાં અઠવાડિયા પહેલા ત્યાં ગટર ઉભરાઈ હતી. મેં ડાયરેક્ટ એમને કંચનબેનને ફોન કર્યા, બધાને ફોન કર્યા, બધી રીતે વિડીયો બનાવીને મેં એમને મોકલ્યા, બધું બતાવ્યું. બરોબર, પણ એ બધા વાયદા ઉપર વાયદા આવે છે. પછી આ વ્હાઇટ ટોપિંગ ની વાત છે, તો વ્હાઇટ ટોપિંગ નું એ છેલ્લા કેટલાય મહિનાથી ચાલી રહ્યું છે. આ તમે જે માથાકૂટ કરી, અહીંયા જે રોડની મગજમારી છે, જે જોવે છે લોકો સ્ક્રીન પર, એ કેટલા સમયથી આ માથાકૂટ ચાલી રહી? લગભગ સમજો 8-10 મહિના તો મને છેલ્લે ખબર છે. હા, બરોબર, બાકી એમને એમ તો કેટલાય વર્ષ થઈ ગયા એનું કઈ નક્કી જ નથી. તો તમે એ પહેલા કોઈને કીધું જ નહોતું કે આ તમે કામ કરાવો એમ?
ત્યારે એમાં શું છે, વારાઘડીએ અવારનવાર 2 વખત રોડ બની ચૂક્યા છે. હા. બરોબર, ફરી આગળ પાછો બન્યા ખોદી છે, હા. પાછળના બનતા નથી. હા. એટલે 2 વખત આપણે રજૂઆત કરી. હા. બરોબર, તો એમણે કીધું કે અહીંયા વ્હાઇટ ટોપિંગ બનાવવાનો છે, અહીંયા પાણીની સમસ્યા છે. તો એ આગળ વ્હાઇટ ટોપિંગ બની ગયો. નહીં, આગળ ડામર રોડ બન્યો છે. અચ્છા, અને તમારે જ્યાંથી માથાકૂટ છે હા. ત્યાંથી વ્હાઇટ ટોપિંગ હા, બનાવવાનું. ત્યાં જે રતનબા સ્કૂલ થી આ બાજુ વૃંદાવન સોસાયટી થી આ બાજુ બધો વ્હાઇટ ટોપિંગ ની વાત ચાલે છે. Fine. તો વ્હાઇટ ટોપિંગ ની વાત જે ચાલી રહી છે, હા. એ વાત ક્યારે પૂરી થશે અને ક્યારે શું થશે એનું કોઈ નક્કી છે નહીં. નાગજીભાઈ, મેં કીધું કે તમે નદીની પેલી બાજુ જાઓ તો તમને તો મત ત્યાંથી મહત્તમ મળે છે. હું એ નહીં કહું કે મત મળે ત્યાં જ કામ કરવું જોઈએ, પણ એ જગ્યાએ મને ઘણી બધી વાર એવું લાગે છે કે નેતૃત્વ વિહીન એ વિસ્તારો છે જ્યાં બધા જ ભાજપમાંથી ચૂંટાયેલા છે, કોર્પોરેટર, ધારાસભ્ય, સાંસદો બધાય. ક્યાંક તમારો નીચેનો કાર્યકર પણ નિરુત્સાહી છે. તો એ લોકો જાહેરમાં આવીને જયારે હો હલ્લા કરે, મીડિયા એને ત્યાં કેમેરા માંડે ત્યારે ખબર પડે કે આટલી બધી માથાકૂટો એ 8 મહિના, 10 મહિના ને 12 મહિનાથી એ જનતા ભોગવી રહી છે. તો કોઈ કોઈને કહેનારું જ નથી. તમે લોકો પણ એ વિસ્તારોમાં સદંતર ફેલ ગયા છો એ લોકોની આશા અપેક્ષાઓમાં પાર ઉતરવામાં, ભલે તમને લોકોએ જીતાડ્યા ના હોય. જો હેમંતભાઈ, તમે થોડીક વસ્તુમાં ઘણું બધું કહી દીધું. આજે આ વિસ્તાર જે છે, સમસ્યાવાળા વિસ્તાર છે ઠક્કર બાપાનગર, એ છેલ્લા 25 વર્ષથી એક જ પાર્ટીના ધારાસભ્ય, એક જ પાર્ટીના કોર્પોરેટરો, એક જ પાર્ટીના સંસદ સભ્યો છે. છતાં પ્રજા હતી ત્યાં ને ત્યાં રહી ગઈ. પ્રજાએ એમના ઘરે જવું પડે છે. તો હું તો આપના માધ્યમ, વીટીવીના માધ્યમથી પ્રજાને કહું છું કે તમે મૂકો આ બધાને. આ લોકો પોતાના વાતો કરવાની કાંઈક છે, ભાષણો કાંઈક છે, અને વિકાસની વાતો કાંઈક છે, અને સાચી પરિસ્થિતિ કાંઈક અલગ છે. આટલા વર્ષો પછી પણ જો આપણા રોડ રસ્તા માટે 25 વર્ષથી એક જ પાર્ટીનું શાસન હોય, એક જ પાર્ટીના ધારાસભ્ય, કોર્પોરેટરો હોય, અને આપણે હતા ત્યાંના ત્યાં, અને પાછી બૂમો પાડવાની ઉપરથી આપણે ચોર કોટવાલને દંડે એમ કે આ તો બીજા પક્ષના, બીજા આના તે. ચૂંટણીઓ તો આવે ને જાય, અને આવે ને જાય ને તમે જ જીતો છો. પણ પ્રજાના જે લોકો છે એ રજૂઆત કરવા આવે, એ ચૂંટાયેલા પ્રતિનિધિએ શાંતિથી સાંભળવું જોઈએ, એનું નિરાકરણ લાવવું જોઈએ, ટીકા ટિપ્પણીમાં ન પડવું જોઈએ. મારી દ્રષ્ટિએથી પ્રજાને આપની વિનંતી કરું છું આપના માધ્યમથી કે જળ મૂળથી જ થડ જ કાઢો. આ થડ જ નકામું છે તો ઝાડ નીચે આવશે. આજે રાજસ્થાનની પ્રજા જે કરે છે એ કરવું જ પડશે. અમારા અમિતભાઈ ચાવડા પ્રદેશ પ્રમુખે કીધેલું કે નેપાળવાળી થશે. આ બધા એના એધાણો છે. આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના, ખાલી ઠક્કર બાપાનગરના નહીં, આ જ સમસ્યાને વીટી ઉપર વારંવાર બતાવ્યું છે કે નિકોલની જે પરિસ્થિતિ પ્રજાએ વેઠી હતી, જે પ્રદેશ પ્રમુખ છે જગદીશભાઈ વિશ્વકર્મા, અત્યારે એમના વિસ્તારમાં રોડ રસ્તાની સમસ્યા આપણે વીટીવીને દરેક માધ્યમમાં જોઈ હતી. બહુ ખરાબ હાલત હતી. બાબુભાઈ જમનાદાસ પટેલ, એમને પણ પ્રજા સાથે એવું કીધેલું કે જે થાય કરી લો, કામ નહીં થાય. આ આપણે વીટીવીના પડદા ઉપર પણ જોયું હતું, અન્ય ચેનલો પર પણ જોયું હતું. આ લોકોનું એક અભિમાન છે. વાતો કઈક અલગ છે. આજે પ્રદેશ પ્રમુખના વિસ્તારની અંદરની પ્રજાને પૂછો, નિકોલની પ્રજાને પૂછો, દસકોઈની પૂછો, ઠક્કરનગરની પૂછો, કે લોકો નીચેની પરિસ્થિતિ એમ થાય છે કે આટલા વર્ષોથી આ લોકોને ચૂંટીને આપણે લાવીએ છીએ તો શું મતલબ છે. આજે હું ઠક્કરનગરની પ્રજાને ધન્યવાદ આપું છું, નિકોલની પ્રજાને અને દસકોઈની પ્રજાને, કે રોડ પર નીકળી છે અને નીકળવું જોઈએ. અને સાથી પક્ષ તરીકે, કોંગ્રેસ તરીકે અમારી પણ ફરજ છે કે અમારે પણ એને પ્રોત્સાહિત કરવા જોઈએ. પણ હું આપના માધ્યમથી એમ કહું છું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પોતાની શાન ઠેકાણે લાવે, અભિમાન ઉતારે. પ્રજાના પ્રશ્નોમાં તમારે તમારા ઘરના પૈસા નથી આપવાના, બજેટના પૈસા છે, પ્રજાના પૈસા છે. છતાંય જો પ્રજાને લાચારી વેઠવી પડતી હોય અને પ્રજાને એવું સાંભળવું પડતું હોય કે તમે બીજા પક્ષના હાથા બન્યા છો, એટલે ભાઈ તમે કામ કરો ને. 25 વર્ષથી તમારા જ હાથા બન્યા છે, તમને જ મત આપીએ છીએ. તમારે કામ નથી કરવાનું, કામ ના થાય એટલે પ્રજાને પાછી નિરાશા તરફ ફેલાઈ જવી કે આ તો બીજા પક્ષના હાથા બન્યા છે, આ બિલકુલ ખોટી વાત છે. ડોક્ટર ભટ્ટ, તો એક વાતનો જવાબ આપો કે એ તમામ નેતાઓ જે ચૂંટાઈને એ જાય છે, જનતાના પ્રતિનિધિ તરીકેનું તમગુ એ મેળવે છે, એ તમામ લોકોએ અભિમાનમાંથી બહાર નીકળવાની જરૂર છે. તમે આજે રોડ તો કોઈ ભાજપના કાર્યકરને પણ જોશે ને કોંગ્રેસના કાર્યકરને પણ જોશે. એનાથી શું મતલબ છે કે કોંગ્રેસ છે કે ભાજપ છે કે કોઈ અલગ પક્ષના છે. બીજું તમને કહું કે કોઈ પણ એક વ્યક્તિના માથા પર લખેલું નથી કે આ રાજકીય પક્ષની વિચારધારામાં એ પોતાનો મત ધરાવે છે. એ તમારે તો એને જનતા અને નાગરિક તરીકે જોવાનો છે. તમે કેવી રીતે કહી શકો કે મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવે છે તો લોકો આ બધો વિરોધ કરવાના? ભાઈ, રોડ થોડા લોકો તિજોરીમાંથી કાઢીને બહાર ધરાવે છે. રોડ તો જાહેરમાં છે. એ તો ભાજપ નહીં દેખાય, કોંગ્રેસ નહીં દેખાય. એમાં શું કોઈ રાજકીય પક્ષના કાર્યકરને કોઈ લેવા દેવા છે? ડોક્ટર ભટ્ટ.
હેમંતભાઈ, તમે જે વાત કરી એમાં આપણે આ જે ચોક્કસ વિસ્તારમાં વૃંદાવન સોસાયટીની આસપાસના રહીશોનો જે પ્રશ્ન છે એની પ્રત્યે સંપૂર્ણ સંવેદનાની લાગણી સાથે જ્યારે નાગજીભાઈ વાત કરી રહ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીનું શાસન 25 વર્ષથી છે, મને બરાબર મારા MBBS ના ને MD ના એ દિવસો 90ના દાયકાના યાદ છે જ્યારે કોંગ્રેસનું શાસન પૂર્વ અમદાવાદમાં હતું. ના રસ્તાના ઠેકાણા, ના ડ્રેનેજના ઠેકાણા, ના વોટર સપ્લાયના ઠેકાણા. ચોમાસામાં કોલેરા અને ગેસ્ટ્રોએન્ટરાઇટિસના એપિડેમિકમાં વેક્સિનેશન આપવા માટે સેકન્ડ અને થર્ડ MBBSમાં 500 લોકોની લાઈનને લોકોને ઇન્જેક્શન આપવાનું કામ મેં પોતે કરેલું છે. એટલે મને પાકી ખબર છે કે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કેવી દારૂણ પરિસ્થિતિ હતી. કોઈ રોડ નતા. આ જે ઠક્કર બાપાનગર, બાપુનગર, પુરુષોત્તમનગર વાળો જો વિસ્તાર છે ને એ વિસ્તારમાં 138 ને 141 નંબરની EMTS ની બસ જતી હતી. છેલ્લું બસ સ્ટેન્ડ આવે ત્યાંથી પછી ધૂળિયા રસ્તા હતા કાચા, અને વેળામાંથી ઉતરીને કોમ્યુનિટી ટોયલેટ્સ હતા. મને બરાબર ખબર છે. પાણી દૂષિત આવતું એના લીધે થઈને વારંવાર ત્યાં પાણીજન્ય રોગોનો થતો. ડોક્ટર, હવે 25 વર્ષમાં હેમંતભાઈ, મને એક 2 મિનિટ સાંભળ્યું. મારો મુદ્દો એ છે કે એના માટે તો તમને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં, એટલે હેમંતભાઈ 25 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અમદાવાદના પૂર્વ વિસ્તારની એઝ અ હોલ, હું એક આ ચોક્કસ વિસ્તારની વાતની સાથે સંપૂર્ણ સંવેદનાની સાથે આ વાત કરું છું કે અમદાવાદના પૂર્વ વિસ્તારની કાયાપલટ જો કોઈએ કરી હોય તો એ ભારતીય જનતા પાર્ટીના શાસને કરી છે. તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઘણી વખત અમદાવાદના પશ્ચિમના વિસ્તારના લોકોને ઈર્ષ્યા આવે ને એવા કામો નિકોલ, નવા નિકોલ, વસ્ત્રાલમાં આપણે નરી આંખે જોઈ શકીએ તેવા છે. એમાં દેર ઇઝ નો ડિનાઇંગ ઓફ ફેક્ટ. કોઈ આ વાતને ઇન્કાર કરી શકે તેમ નથી. 4 લેનના 6 લેનના રોડ્સ, ડિવાઈડર સાથેના રોડ્સ. હમણાં આ 30/11/2025 નો રિપોર્ટ છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 87 કરોડના પ્રોજેક્ટ સાથે ઈસનપુર, નિકોલ, વટવા, રામોલના તળાવોને ઇન્ટરલિંક કરી અને વરસાદી પાણી આ જે મૂળ પ્રોબ્લેમ જ્યાં પર્ટિક્યુલર સોસાયટી પાસે છે ને વરસાદી પાણી ભરાય છે એના લીધે છે. બેન જે હમણાં કહેતા હતા કે વ્હાઇટ ટોપિંગ રોડ ત્યાં કરવાનો છે, એમની વાત બિલકુલ સાચી છે. આસફાલ્ટના રોડ ઉપર વ્હાઇટ ટોપિંગ રોડનું તમે જયારે સિમેન્ટનું લેયર જયારે કરો ને ત્યારે એ કામ હંમેશા મજબૂત કરવાનું હોય, એટલે એની કામની ગતિ ધીમી હોય. જ્યાં તમે આસફાલ્ટનો રોડ દિવસના 5 કિલોમીટરનો બનાવી શકો ને ત્યાં કોન્ક્રીટનો રોડ તમે 400 ફૂટનો પણ ના બનાવી શકો. એનું કારણ છે કે સિમેન્ટને કોન્ક્રીટને તમારે ગ્રીલમાં નાખ્યા પછી એને ઠરવા માટેની રાહ જોવી પડે. એટલે રસ્તાઓમાં કામ ધીમું પણ નક્કર થશે કે જેથી કરીને એ વિસ્તારના રહીશોને આ સમસ્યા કાયમ માટે દૂર થશે. બીજી વસ્તુ કહું તો ડોક્ટર, તમે માનો કે આ વિસ્તારોમાં કોઈ ચીર પરિચિતને ત્યાં કોઈ કાર્યક્રમ હોય, કોઈ લગ્ન પ્રસંગ હોય, કોઈક નાનો મોટો કંઈક સારો માઠો પ્રસંગ હોય, ક્યારેક તમે નાની ગાડી લઈને જાજો તો હું માનું છું કે તમે જયારે મને વાત કરશો ને ત્યારે એનો જવાબ તમે મને પ્રોપર આપશો. તમે એવું કહો છો કે મને સંવેદના છે, પણ તમે ડોક્ટર જો જતા હશો ને તો તમારો જવાબ કંઈક જુદો હશે. હું તો જાઉં છું. ના હેમંતભાઈ, હું તમને એ જ વાત કરું. 1.5 મહિના પહેલા વંદે માતરમના 150 વર્ષની પૂર્ણાહિતિની આ કાર્યક્રમની શરૂઆત નિકોલ વિસ્તારથી થઈ હતી, અને વિસ્તારમાં જવાનું સદભાગ્ય મને સાંપડ્યું હતું. એ વખતે ત્યાંના રોડ, ત્યાંની આજુબાજુના આવાસોનું ડેવલપમેન્ટ, જે પ્રમાણે ત્યાં વિકાસ થયો છે ને, અને હાઈવે સમાંતર જે વિકાસ થયો છે ને, યાત્રા વખતે ઘણા બધા વિસ્તારોમાં રોડ બન્યા છે કે પૂર્વ વિસ્તારમાં જે વિકાસ થયો છે એ અદભુત અને આંખે ઉડીને વળગે તેવો છે. ચોક્કસ સમસ્યા છે, સમસ્યા નથી એવું નથી કહેતો. બધે જ એવરીથિંગ ઇઝ હંકી ડોરી, બધી જ જગ્યાએ બધું સારું છે એવું કહેવાનો મારો મતલબ નથી. પણ જે અમદાવાદનો પૂર્વ વિસ્તાર 25 વર્ષ પહેલા હતો, એ અમદાવાદનો પૂર્વ વિસ્તાર આજે અમદાવાદના પશ્ચિમ વિસ્તારના રહીશોને ઈર્ષ્યા આવે તે પ્રમાણેનું ડેવલપમેન્ટ અને જે રીતે એની ગતિ છે, પ્રગતિમાં જે પ્રમાણેના કામ થઈ રહ્યા છે. તમે મંગલ પાંડે કોમ્યુનિટી હોલ લઈ લો, કુશાભાઉ ઠાકરે કોમ્યુનિટી હોલ લઈ લો, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો કોમ્યુનિટી હોલ સરસપુર વાળો લઈ લો, જે રીતે ત્યાંના પાર્ટી પ્લોટ બન્યા છે, કોમ્યુનિટી હોલ બન્યા છે. આપણને એમ થાય કે ખરેખર અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં આ 25 વર્ષ પહેલા સવાલ તમને પૂછ્યા, આટલા સારા કામો જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અને ભારતીય જનતા પાર્ટીના શાસન દ્વારા થયા હોય તો મને એવું ચોક્કસપણે લાગે છે કે જે કોઈ રહીશો છે તેમને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે
એક ધરપત આપીને એમને કહેવાની મારે એક લમ્બ લાગણી સાથે હું એમની રજૂઆત કરું છું. જી. થોડા દિવસની રાહ જુઓ. ઓકે. કંચનબેન, ફાઇન. અમારા એચ.એસ. પટેલ હા, સાહેબ, ઓકે. જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, ફાઇન. આ બધા જનપ્રતિનિધિઓ કાયમ 24 કલાક ઓકે. નિરંતર ત્યાંના રહીશોની ચિંતા કરનારા. જિજ્ઞેશભાઈ આટલું બધું કામ થયું જે ડોક્ટરે ગણાવ્યું તો આ તમને લોકોને દેખાતું નથી, તમે કેમ રસ્તા ઉપર ઉતરી તમે? એ ઓનલી ફોર હા. ખાલી મોદી સાહેબ જે 15 મિનિટ માટે આવવાના હતા હા. અને આ બાબુભાઈ જમનાદાસની જે વાત કરી, હા, જે વિડીયો પેલો હા, વાયરલ થયો હતો. એ વિડીયો વાયરલ થયો હતો, હા. બરોબર. એના હિસાબે બીજી વસ્તુ કે હવે જે મોદી સાહેબ જયારે આવવાના હતા એટલે તાત્કાલિક રાતોરાત આ રસ્તા રોડ બધું વ્યવસ્થિત બન્યું હતું. હા. બાકી આજે બી જઈને નિકોલની જનતાને પૂછી શકો છો હા. કે કેવી સમસ્યા હતી. જ્યાં ખોડિયાર મંદિર છે નિકોલ, ત્યાં હજી આજની તારીખમાં બી વરસાદ પડશે તો કેટલું પાણી ભરાવાનું છે એ ડોક્ટર સાહેબને ખબર હોવી જોઈએ. ચલો એ નાગજીભાઈ લાસ્ટ 1 મિનિટ છે, મારે એક બીજા વિષય પર પણ જવાનું છે. લાસ્ટ 1 મિનિટ. મને તો હેમંતભાઈની વાતનું એમ થાય છે કે ડિબેટમાં એ બેઠા હતા, એ ભાજપની સભા સંબોધતા હતા કે ઠક્કરનગરની સમસ્યા માટે એ જ ડોક્ટર સાહેબની ખબર ના પડી. એમને તો દવા આપી દીધી અવરી, હા. દવા લેવાની હતી માથાની ને આપી દીધી તાવની. એમને મૂળ તો ડોક્ટર ખરા ને. હકીકત એવું છે હેમંતભાઈ કે હું વીટીવી ના માધ્યમથી કહું છું પ્રજાને કે જો આ ભારતીય જનતા પાર્ટીનો ચહેરો આજે જે લોકો સ્થાનિક લોકો આ ટીવી જોતા હશે ચોક્કસ કહેશે કે બધું જુઠ્ઠું જ બોલી રહ્યા છે ભાજપ. તમારા મોઢામાં એમાંય કઈ પૂરી નથી આવવાની કે ભાઈ નહીં, હા, હું- એ હું નથી કરી રાજકારણની- શકાય એટલે અમારો વારો આવે. નહીં, હું અમારી પાર્ટી છે ને, સાંભળો હેમંતભાઈ, અમારી પાર્ટી છે ને તમારે સત્તા માટે એના નથી, દુઃખ દર્દમાં ઊભું અમારી રહેવું. આંદોલનમાંથી આવેલી પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટીએ છે એ એ આંદોલન પછી તો બહુ બધો નિરાત વાળો સમય આવી નહીં, ગયો. પણ અમે તમારા પ્રશ્ન એટલે જવાબ હા. આપું છું કે અમે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી માટે લડે છે અને અમે પ્રજા માટે લડીએ છીએ. અમે Okay, ચૂંટણી fine. માટે ચલો, માત્ર ડોક્ટર, last. રાજકારણ નથી કરતા. ભટ્ટ સાહેબ લાસ્ટ 1 મિનિટ. ભટ્ટ સાહેબ કંઈક બાંયધરી જોઈએ, કોઈ દિલાસો. મેં જે ખાલી જે દિલાસો કંઈ ના બાબતો ચાલે. કહી છે એ ચાહે સિટી સિવિક સેન્ટર હોય, અર્બન હેલ્થ સેન્ટર Okay. હોય કે ત્યાંના ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ પ્રોજેક્ટ હોય, સમસ્યા હશે, ના નથી પાડતું. ચાલો, fine. પરંતુ એ સમસ્યાનો સાચી લાગણીથી અને સાચી દૂરંદેશીતાથી જો કોઈ ઉકેલ લાવી શકશે તો એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓ લાવી શકશે. અને પ્રજાને વિશ્વાસ છે ને એટલા માટે જ 25 વર્ષથી ડોક્ટર પુનઃ ભટ્ટ ચૂંટણી. એક વર્ષમાં એનું બીજું કોઈ કારણ 15,500 નથી. કરોડ રૂપિયાનું બજેટ એ મહાનગરપાલિકા વાપરે છે. મુદ્દો માત્ર એટલો છે કે વિજિલન્ટ રહેવાનું છે, કોઈ દંડો પછાડીને કામ કરાવી શકે અને લોકોના પ્રશ્નોનું સમાધાન કરાવી શકે એ નેતાઓની જ માત્ર જરૂર છે. અને જો છે એ નેતાઓ તો એને રસ્તામાં મેં કીધું એમ નાની ગાડી લઈને જવાની જરૂર છે. તો કદાચ આ પ્રશ્નનું સમાધાન એ હશે. કોઈ ભાજપનો કાર્યકર હોય, કોંગ્રેસનો કાર્યકર હોય, નાની ગાડી લઈને એને નહીં ઉતરવું પડે એમને રસ્તા ઉપર. લોકોની સાથે ના, ત્યાં ના, રસ્તા પર ફરનારા પ્રતિનિધિઓ છે છતાંય છતાંય જનતાના પ્રશ્નોની જોડે રહીએ. ભાઈ તમારે કઈ કેવું? લાસ્ટ 10 સેકન્ડ છે. એમના જ્યાં બી ભાજપના કે કોંગ્રેસના, આપણે કોઈ પક્ષની વાત નથી હા, કરતા. હા. જે બી જગ્યાએ નેતા જ્યાં બી રહી છે હા. એ જગ્યાના તમે રોડ રસ્તા જોઈ આવો હા, એ મેં એટલે પૂછ્યું. તમને એમને ઓટોમેટિકલી આઈડિયા આવી જશે. જેવી રીતે જગદીશ પંચાલ સાહેબનો વિસ્તાર છે વિરાટનગર, હા. બરોબર, ત્યાં આજની તારીખમાં બી તમે રોડ રસ્તો જોઈ લો. હા. આજે કંચનબેન રાદડિયાનો આપણે શું કહેવાય વિક્રમ બાપાનગર, હા. પાર્ક, વિક્રમ પાર્ક, બરોબર, એ જગ્યાએ તમે રોડ રસ્તો જોઈ લો. ત્યાંની જુઓ, ત્યાં માણસો રહે છે તો અહીંયા શું ઘેટા બકરા રહે છે? ડોક્ટર ભટ્ટ સાચો સર્વે પણ કરાવજો, તમે કરાવજો એક કાર્યકર 100% ની વાત ના હોય તો મને કહો. નેતાઓ એ વાતને માનશે. ફાઇન, ચલો જિગ્નેશભાઈ. મને એક વાતની ખબર પડી છે, હા. પ્રતિનિધિઓ તો 10% છે, 90% તો પ્રજા અને જન સમુદાય છે. બધા જન જ અને છે. જનતા જનાર્દન જ્યાં રહેતી હોય ને ત્યાં તમે સેવાના કામ ના કરો ફાઇન, તો ચલો કોઈ જોઈ જનતા લેજો, ફરીથી ચૂંટતી હોતી જોઈ નથી. લેજો. મારું કામ 25 છે વર્ષથી તમને જે બતાવવાનું, આશીર્વાદ અરીસો મળે છે ધરવાનું. જનતાના. ફાઇન, એનું ડોક્ટર પાછળનું ભટ્ટ. કારણ લોકોનું ખરા હૃદયથી અને ખરા દિલથી, ખરા શ્રમ સાથે કરેલા કામો છે. ચલો ફાઇન, અને ડોક્ટર ભટ્ટ, નાગજીભાઈ અને જિગ્નેશભાઈ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર માનું છું.